કલાક ની આટલા ઉભી રહીશું આવતા જ નહીં હોટલે છે કે મેકઅપ કરવા રહ્યા કે લિપસ્ટિક લગાવવા રહ્યા આવતા જ નહીં. શું થયું? ફેન લવલી લગાવવા રહ્યા હતા. માફનું બોલ ફેન લઈ લગાડી વસ્તુ આ માર કોઈ આટલું તો મારે તૈયાર થવા વાર નહીં લાગતી. આ ચાંદની રોવા શકીશું. અલે હું આ વાજો તો ટાયરોમાં વાસક નહીં. આટલી બધી વાર લે ના ભકવા મેડો જઈએ ફટાફટ માં તો કંટાળો આવ્યો. પીંછો આવા દેખ પીંછો આવતો જાય તૈયારી છે પીસો ચાના હે પીસો તો કલાક નો આવે છે. માં આવતો જાય આયો બેટી બધું શાંતિ હે ખેરું કઈ બુન ને બધા મજામ ને મજા હાર હેડ હા તો આપડે હિંમતનગર બધું સામાન લઈ લીધું હે ને શું લાવવાનું આપડે લિસ્ટ બનાવી દીધું હે ને હા એ તો કરિયાનું માં લુગરો કિશોર લુગરો તમારા લુગરો બધું લાવવાનું છે. ભાઈ તાર લેવાનો ના માર નહીં લાવવાનો તો હાડી લઈ આવ ચાલી હું તો સોળી દેખાવ તે હાડી અલે આ હે બોલવામાં બને રાખતે ના પહેરા અલે મોણે તો ચાલમાં પાય તો હાડી લઈ આવ ના આગળ લઈ જાઓ તમે. હા હું તો બે હોતો બે હોડો એટલે હું પેલા ભાઈને મળતો આવ એ આગળ તો મારે બેહવાનું છે. આગળ માર બેહવાન છે ના આગળ ના હું બેહવાનું છું કીધું હું ને બે આગળ. આગળ એ અલે લ રોનક માર પેલાનો એક કોમસ મળતો એટલે તમે બે એક જસકાઈને બેજો ભયા બે તું આગળ બે દેજે ભોણિયાનો હે ને હું આવ્યો પણ મન તો બેહવા જ નહીં દેતા આગળ તમે તો ના તમે તો મને એમ કહેશો કે તું પાછળ બે આજ સુધી પાછળ જ બેહી છે ને હું નહીં બેહવા દઉં. હા બેટા ભોણિયા મોમીન બેવા દે હેડ હું 6 વર્ષે તમારા ઘેર આવ્યો એ વાત આજે સાચી આગળ બેહવા દેતા ને એને ગાડી લાય ચેલું છે તું સર પાછળ ડેકીને બેસી જા. હું કરવા પાછળ ડેકીને બેહું? ઊંઘીને બેસી જજો ઊંઘ ગયા. ના મારું ઊંઘ નહીં મારા આગળ બેહવાનું છે આજે. તમે બેસજો ગાડી ચાલુ કરો. ના મારા આગળ બેહવાનું છે હું નહીં બેહવા દઉં તને. મારા અલે એ અલે જો પોલ્યા અલે 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 બેહવાનું છે. આ પર તો હું જ બેહી મૂકી દઉં ને. મજા નહીં આ મમ્મી મજા નહીં આવે પણ યાર જો કહી દીધું. હા જોતા મારતો ને હેબુ આજે ના આવું તો કોઈ નહીં જા. અલે એ ભોણિયા ઓમાય આ ગોય બેજા આગળ બેજા એ તું પાછળ બેજા ખબર પડે ના હારું નહીં, હું ભોણિયો 100 વર્ષે આવ્યો લડવાનું છે નહીં બેહવા દઉં જો. ચમ નહીં બેહવા દે આપણે બેહવા તો મેટર થઈ જાય તમારે તો અલે આ બેટુ તું પાછળ બેજા એટલે પછી તને બીજો તું વાતો ખબર તને બીજો ફેરો મારે ને એમાં તું આગળ બેજે મમ્મી પાછળ બેસે તો એ બીજા ફેરા મેં આવતો કહીશ કે જતો આગળ બેન વર્તો આગળ એટલે ભાઈ હું મારે તો બેકીને બેહવાનું હાવ ના મજા જ ના હું આવે તો નહીં બેહવા દઉં. મારી પાછળ બેસતા ના ફાવો. હા તો એમ કરો મારે નહીં હેબુ તો જો કીધું. હા મારે નહીં બેહું બેહો તમે આગળ હું તો હેડ્યો આજે જા. હું તો હેડ્યો કુવામ પરવા એ તું પાછો હા, એ હું તો હેડ્યો કુવામ પરવા ના ના આપડે તો હું કઉ છું હેડ સિપા બેહવા દે છે એ તો બેહવા દે છે સિપા ગાડી બેહવા દે ભોણિયાને હું નહીં બેહવા દઉં. પાછળ બેહાડો જો. હું તો આગળ જ બેહવાની છું. તમે ભોણિયા છે પાછળ બેહાડો. હું તો નહીં બેહવા દઉં. પાછળ એકીને હું બેહવાનો જ નહીં આ તો લેતા લાગીશું ને પકડે હું તમારે બેહાડ જતો રહું. ના લ્યો. પણ ના જાય તો કાલ ઘેર જતો રહેશે ના મારે તો રહું જ નહીં. તું તાર તમારે ભોણિયા રાખો. ના તા ભોણિયા રાખો. મારે તો નહીં રહું. હું તો મારે પીએ. તો ગાડીમાં ના દે બસ ઉભો મારું એકલું બે જાય મારે તો રહું જ નહીં ને. હું તો કંટાળો આવ્યો. અલે યાર ઈ હું મગજમાં કે જો હું તને વાત કહું મારે નહીં રહું. હું કીધું ને મારે નહીં રહું. તમે ઘેર પણ હો પર તો ખરા બોલો. હું કહું એટલે હો ભરવાનું યાર હા સમજી બોલો. જો તાર પિંછણ બેહવા દે હા. માર વાત ખબર છે પૂરી મગજમાં ના કરતી તાર પિંછણ બેહવા દે આગળ બરાબર હા. તું બે જા પાછળ પછી એ પીંછો ઊંઘી જાય ને એટલે આપડે ગોમત 4 વટા મારીએ આખા ગોમત ફેરવું આગળ બેહારી હું નહીં બેહવા દઉં. હું કીધું ને આગળ હું જ બેહવાની છું. તમારે હવે તો કિશોર ને રાખો અને તમારા મમ્મી ને રાખો. આ બોણિયા ને રાખો. મારે નહીં રહું. હું તો જાઉં છું. કીધું ને જાઓ જા નેકર જા આજે હું જતી રહું છું. મારી મમ્મી ક્યાંય બોલવાની નહીં હોય. મારી મમ્મી જા આજે હું તો જતી રહું છું. જો અચ્છા, બેટા તું યાર હું આવું કહી તું 100 વર્ષ યાર તું હું મમ્મી હતી સબંધ બગાય જોજે પેલી તારી મમ્મી જાય પેલા હે ઉભા જોજે પેલું હું છે અરે ઉભા મકાઈમાં દોરી હે જોજે મકાઈના ડોડા ને બોડા મરી જવાની હે બેટા હમ હચકે યાર એને આપડે હમ જઈ અને લઈ આવીએ અને આગળ બે હાર દઈએ બસ તને 5 વટા મરાવું યાર હું કરવા હું તો નહીં આવવાનો જાય જતી હોય. જવા દો મમ્મી ને અલ્યા બેટા એવું ના કરાય યાર ના એ મારું હું તમારા ઘેર 100 વર્ષે આવ્યો તો બે મહિનાથી ગાડી લાયા છો તમે અને 2 મહિના જેટલી વખત હિંમત કર્યો એટલી વખત આગળ બેહ્યું છે. હું કદી માંથી આજે આવ્યો તો એમ કીધું કે આજે હું બેહું આગળ તો એને પોપટો ખુલીને આગળ હેડી નીકળ્યો. ભોણા તારી વાત સાચી પણ હું તને શું કહું ભોણા હા આપડે આજે થોડું હિંમતનગર આપડે 70 વખત હિંમતનગર જવાનું થાય યાર તું હમ તો ચમ નહીં આ મમ્મી
તારા આગળ બે દે પછી 4 વટા હિંમતનગરમાં ફેરું 4 કેટલા 4 પણ નહીં મારે આજે બી હું તું હું આમાં 2 દાડા મારા ભાઈઓના લગ્ન છે 2 દાડા છે મારા ભાઈઓના લગ્ન છે તે હું જવાનો છું કાલે. અલ્યા પણ ભણા તું નહીં ગોઠ્યો આમ ના શું કરું માર તો ભણાને જો ભણાને કોઈ કહું તો માર તો હારું ઈન મમ્મી મને માર બહેન કહે માર ભણા નહીં રાખતા અને જો પેલી જતી રહે તો છે લોકો આવશે. હું તો કરું હું એક કામ કરું ભણા હા તું શાક રોટલો ને એવું બનાવતો તને આવડે વાંધો નહીં આવડતું પણ હોય તો હું દૂર દૂર જઈ યાર તું એ રાધનજી હું કહું ભણા હું તને એમ કહું તને શાક રોટલો બનાવતા આવડે ના મને નહીં આવડતું. કારણ પેલી મમ્મી નથી તો કાઢી એમ શું કર્યું ખાવાનું હું જ હું બનાવ્યો બાલી તો લેદવા જતી રહી હેડો હોટલમાં બાજુમાં જ છે ને તે રૂપિયા લઈને આવ્યા હો ભણા ચાલ મોમાં બન્યા તો પૈસા ના ખર્ચો. એ ભણા ઈકો લાવ્યો કાલે હપ્તો હતો તે ઈકો ના બધા પૈસા ભરી દીધા 15,000 નો તો હપ્તો છે મારા જોડે હતા 15,500 15,000 નો હપ્તો ભર્યો હમણાં એના પેલા જે તો 400 નો ગેસ ના ખાય 100 રૂપિયા વધ્યા હતા મમ્મી ઓલે 50 રૂપિયા સફરજન લાવ્યા 50 રૂપિયા વધ્યા હતા તે પેલા રમેશભાઈ શું વાય તે કઈ આવજે તે વણાવ દીધા કશું વધે નહીં માં જોડે તો ભણા તો ગામમાંથી કોકના પાસેથી ઉધાર લેતા હો મારે ના જોવાનું. પણ તને શાક બનાવતા નહીં આવડતું મારે નહીં આવડતું કોઈ. એ તો ભોણા મમ્મી ને કાઢી હે જે આપડે મમ્મી લઈ આવીએ પેલા એ જો ભોણા તને આઈ કોઈ તને હાલ દે પણ આટલી વખત તું હણ મોન યાર દોસ્તાર નહીં યાર ભોણા એક કામ કરો તમે ઇકો લઈને જો હું તો મારા ઘેર જાઉં છું. અલે ના ભોણા એવું ના કરતું ભોણા ઘેર નહીં જવાનું તું લે ખબરાય હું એ તો કરીએ છીએ બધું તું જા કોઈ બેસ જેમ તું તાર મગજ ઠંડુ કર તાર મગજ ઠંડુ થઈ જાય ને પછી મને ખબર તું બે હોય ભોણા પણ નહીં બે હું જવું છે ઘેર. બે ભોણા મને ખબર તાર મગજ ઠંડુ થઈ જાય એટલે તું સારી બુદ્ધિ થી ઉતારે એ ભોણા મોની જાક બેટા મોની જાક યાર હા હેડો તે એમ એક કામ કરો હા હેડો મમ્મી તમે લેતા હો હું છું ને તે પાછા બે જોઈશ. પાછો બે જાય હા હાય માં ભોણા પાછું એ તો તાપમાં ગરમી હતી કે એટલે માં ભોણા મગજ ઠંડુ થઈ જાય ને માં ભોણા એટલે ભોણો મારે કમ્પ્લીટ ડાયો આવો ભોણો તો લાખે કરોડે ભોણો ના મળે આવો ભોણો તો મારો ભોણો વાહ ભોણા વાહ હવે ભોણા તું બે હું આવું હા તમે જો લઈને આવો હું હાર, હાર. સિવાય એટલે બેહું છું. પાણી પીવું હોય તો આપડે ઓઈરીને પર્યો પાણી પીજે ખાવાનું એ પરી છે ટેન્શન ના લેતો એ હા. પછી તને હિંમત ના ગજન ખવડાવું ધરાઈ નું ને હા શું ખાય પીઝા ખાય કશું ખાવું નહીં હોય મમ્મીએ મગજ થી દઈ કરી હા નાખી. એ બધું ભોણા મગજમાં ના લે યાર તું બે હું આય મમ્મી લઈને હાલ જ આવો 5 મિનિટમાં અહીં જો પેલા એ મકા ડોડમ બોડા મકાઈ ખાય હલે મારી હારી આપણે ઘેર થી કઈ નું જઈએ તો હું તો માર પીએ જાઉં ભણાય ના જ જાય એમાં નહીં ખબર હે જે પેલી મકાઈઓ ખાય અલે આ બરોબર ડોડા ખાય ને હું આવ્યો તું બે હું આવ્યો હાલ મમ્મા એને હા. કહ્યું કે કોક બી મકાઈ ના બગાડે ને કે ચિયો ધોકો લે. તું બે હું આવ્યો હાલ જ મારી હારી આ તો છે મારી હારી બધું કે ખબર હું તો જતી રહું હા મકાઈ ડોડા હા મારી હારી એ શિલ્પા હેડ યાર હેડ હેડ મને આવ તને આગળ બેવાનો થઈ ગઈ વાત આપણે ડિસ્કસ થઈ ગઈ મોણો કે હું પાછળ બે હે તું આગળ બે હેડ સાચું કે છે ખાચું પેલા આ મકાઈ ખોલી આદે અલી સોની બોની વેલ કોકના હેતરમાં ચો ફરી વળી એટલે આ બધા છેલ્લા બધા મકાઈ લપ. ખાઈ જાય લપ. જો હાય બોણિયો મોની જો વણ્યો મોની જ જાય ને સાચું કે છે? વણ્યો કાનો હતા ખબર હે? વણ્યો કેટલો ડાયો લપ. સાચું કે છે હા તું તો એને મેં કહી દીધું હો તો હે ને વણા આટલી વખત મમ્મીને આગળ બેહવા દે પછી હે ને તારા જેટલે વખત તાર બે હોય એટલે વખત તું બેસજે પણ મને થાક ખાવા દે હું તો ઉભો બે હું બહુ બસ થાકી બે બે હાય. અલે એ શિલ્પા હા પિંછા એ પિંછા બોણિયો કા થઈ ગયો પિંછા શું થયું? એ પિંછા બોણિયો! ભાઈ લો એ બોણિયા ઈ કોણ બે ના જવાલી પિંછા અલે પાસ અલે અલે આ રૂપક હા હું સાથે આજ પછી હું તમારા ઘરે કોઈ દિવસ નહીં આવું મામા હા ચિઠ્ઠી લાગી છે અને મોમા હું મારા આખા ગામમાં જઈને કહીશ
કે મારા મમ્મીએ મને ગાડીમાં આગળ ના બેસવા દીધો એટલે હું ઘરે આવી ગયો છું. આ મારી આબરૂ કાઢી આવા ગામમાં. અને ભોણા અરે મોમા, હું તમારા ઘરે કોઈ દિવસ નહીં આવું અને મારી મમ્મીને પણ નહીં આવવા દઉં, એટલે કે તમારી બેનને પણ નહીં આવવા દઉં. મોમા, તમે આજે મારી સાથે બહુ દગો કર્યો. તમે મમ્મીને લાવી અને મને તમે તરછોડો છો. મોમા, હું 20 વર્ષનો છું અને મમ્મીને તમે 5 વર્ષમાં તમે મમ્મીના થઈ ગયા. હવે જો લે ભોણો તો જો. અને ઈઓના ગામમાં જઈને મારી આબરૂ કાઢે એવો. મોમા, આજથી તમે મને કોઈ ફોન કરતા નહીં. મોમા, તમે તમારી મમ્મીને બાયરીના ગુલામ બની ગયા છો. તે તમે બાયરીના ગુલામ બનીને જ રહેજો અને આજ પછી તમે મારું નામ ના લેતા અને મારું મામેરું પણ ના લાવતા. એટલે આ જોજે, આને હું લખ્યું હો. આ લખી ચિઠ્ઠી જવાની તો જરૂર હતી. પણ આવું બધું. અને મોમા, આખા ગામમાં અને વડનગર તાલુકો, વડનગરમાં પણ હું જણાવવાનો છું કે ભરત મોમાના અને શિલ્પા મમ્મીના ઘરે કોઈને જવું નહીં તો તમને ઇકોમાં બેસવા નહીં દે. અલે આ તો જો હું લખ્યું સવારે. એક મિનિટ આવું લખ્યું. મોમા, આજ પછી કોઈ દિવસ મને ફોન ના કરતા. આજથી તમારું નામ કારું કૂતરો અને મમ્મીનું નામ કાળી કૂતરી. થેન્ક યુ મોમા. અલી ફાડી નતું નાખવાનું, બુન ને બતાવવાનું હતું ને. આ તો જોવો ને હું લખ્યું મારી ઇજ્જતના કોકડા કરી નાખ્યા. પણ તું યાર મોનતી નથી યાર. 5 મિનિટ આગળ બેહવા દીધું હોત તો હું કરું. મને બેહવા દો, ઈકો મારી છે. આ તારો ભાહુ લખ્યું અંદર જોતો ખરા યાર. મોલે બેહવા દો. મુ આગળ જ બેહન. મુ દર વખત મુ આગળ એ ભગવાન હું આગળ શું કરે. મુ જાય છે તમે મને હું લે પાછી લઈને આયા. તારો ભા હું તને લેવા ના આવું તો તારો ઘરવાળો મારા ઉપર ચડી બેહી અને પેલા ભોણિયાને ના મારે તો કરવાનું મને ઈનો એવો તો નહીં. આમ આ જઈને હું કે ખબર હે આખા ગામમાં કે મારા મોમો તો મમ્મી બે મને એ બધું કે બૈરી નું તા મમ્મી નો ગુલામ. એટલે હું ગુલામ હોતા નો એક લાખ મારે તમને કુવામ થી નાખી દે ઊંચી કરી મારા મગજ જાય તો હાલ જ કુવામ પરું. તમે મારા અંગત મગજમારી કરવી છે. વાત કરી બંધા તું ચૂપ થા. બધા મારા મગજ નાખી હમણાં આ કુવામ છે ને ઓછું પોણી પેલા હોમ કુવામ જાય એટલે આલી છાપી જા. હું તને શું કઉ છું, આ કુવામાં 5-10 ફૂટ જ ઊંડો. પેલો કેટલો 98 ફૂટ ઊંડો. એટલે અંદર પછી તો બહાર નહીં નાખી તો મજાક કરવું હોય. અલે મારા મિત્રો, તમને કેવો લાગ્યો વિડીયો? મિત્રો, આ એક સત્ય ઘટના ઉપર આધારિત છે. પણ આવું નતું. પણ મિત્રો અમારા ને બાજુના એક ભાઈ છે ને એ વણા ને આવી રીતે ભોણિયો આવ્યો હતો કે આગળ બેવું મારા હારા ભોણે આખા ગામમાં જણાયું કે મારા મોમો આવો મોમી આવી. અને મિત્રો જે મને હુવાય તો મિત્રો એટલે મિત્રો અમે એના પરથી આ વિડીયો બનાવ્યો છે. મિત્રો ખાલી 10 જ દિવસ થઈ આ કિસ્સો થયો અને બાય ચાન્સ અમારા ઘરે મારો ભોણિયો આવ્યો હગ્ગો. તો મિત્રો અમે કોમેડી કરીને તો મને હસી દીધા. મિત્રો કેવો લાગ્યો વિડીયો? મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ. રાધે રાધે.